પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં ભાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 8મી તારીખ નિષ્કલંક ગર્ભધારણનો પર્વ ઉજવીએ છીએ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 1લો અધ્યાય 26થી 38મી કલમ સુધી. છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબ્રિયલને ગાલિલ પ્રાંતના નાસરેત નામે ગામમાં એ કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. આ વચન સાંભળીને તેઓ શોક પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે ને એ પરાત્પરનો પુત્ર કહેવાશે, અને પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજ સિંહાસન આપશે. તે યુગોના યુગો સુધી ઇસરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દેવદૂતને કહ્યું, એ સી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારો ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે. એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો તારી સગી એલિઝાબેથને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે, અને જે વાંચણી કહેવાતી હતી એને અત્યારે 6 મહિને ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારી વિશે સાચી પડો. પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, ડિસેમ્બર 8મી તારીખ 1956 વર્ષમાં વડા ધર્મગુરુ પિયુષ 9માએ અનાઉન્સ કર્યું કે નિષ્કલંક ગર્ભધારણનું પર્વ કરીને મરિયમ જન્મ પહેલાંથી જન્મ પાપ વગર એમનો જન્મ થયો એમ કરીને ડિક્લેર કર્યું હતું. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, એક મઠ હતું જ્યાં સાધુઓ રહેતા હતા. એ વિસ્તારમાં એટલા બધા ધૂળ હોય, અને સાથે સાથે ત્યાં એક કબૂતર એ વિસ્તારમાં, અને બધે ઝાડ ઉપર બધે ધૂળ હોય, પણ આ કબૂતર ઉપર બિલકુલ ધૂળ નહીં. એટલે એક છોકરાએ આવીને એક ગુરુને પૂછ્યું, ગુરુજી, આટલા વિસ્તારમાં બધે ધૂળ છે, ઝાડ ઉપર છોડ ઉપર બધે ધૂળ છે, પણ આ કબૂતર ઉપર કેમ ધૂળ નથી? ત્યારે ગુરુજીએ કહ્યું, સાધુએ કહ્યું, જુઓ, થોડું ધૂળ નાખો, પછી શું થાય તું પોતે. એટલે જ્યારે ધૂળ પડ્યું અને કબૂતર પોતાના જે પાંખો આમ શે કરે છે, ધૂળ પડી જાય છે એનામાં, અને એ શુદ્ધ રહે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજ મરિયમ એ ધૂળ પડ્યા વગર, નિષ્પાપ વગર, નિષ્કલંક વગર એમનો જન્મ થયો, કારણ ઈશ્વરે એમના પુત્રના જન્મ માટે એવી વ્યક્તિને પસંદ કરી, એ રીતે પસંદ કર્યા કે જન્મ પાપ વગર, જેથી કરી જે પિતા પરમેશ્વરના પુત્ર પરમેશ્વર આવે એ નિષ્કલંક ગર્ભધારણ. એટલે જ્યારે મરિયમ એમના માના પેટમાં હતા ત્યારથી એ નિષ્કલંક, એટલે જન્મ પાપ વગર જન્મ થયા. પણ આદમ અને હેવા જે ધૂળ પડ્યો એ ખંખેર્યા નહીં, અને એના લીધે કલંકિત થયા. આજ્ઞા ભંગના લીધે કલંકિત થયા, અને આજ્ઞા પાલન દ્વારા તેઓ નિષ્કલંક કુમારી મરિયમ, સાથે સાથે માતા મરિયમે દર્શન આપ્યું 1858માં, અને કહ્યું કે તો નિષ્કલંક કુમારી મરિયમ તરીકે. હા કિસ્માલા ભયતા બહેનો, આદમ અને હેવાના લીધે, એમના આજ્ઞા ભંગના લીધે સ્વર્ગ ભુવનનો દરવાજો બંધ થયો. મરિયમના આજ્ઞા પાલન દ્વારા સ્વર્ગનો દ્વાર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એટલે આજે આ તહેવાર ઉજવતા આપણે
જેવી રીતે મરિયમ ઈશ્વરની વિશેષ કૃપાથી ઈશ્વરના પુત્ર આ પૃથ્વી પર આવવા માટે મરિયમને એવી રીતે તૈયાર રાખ્યા હતા. એ તહેવાર આજે ઉજવતા આપણે પણ મરિયમ જેવી રીતે, અને માત્ર જન્મ નહીં, જીવનમાં પણ કલંક વગર હતા, પાપ વગર રહેતા હતા, જેથી કરી એમના પેટમાં જે ઈશ્વરના પુત્ર થવાનું છે એ મહાન હશે. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, ઈશ્વરના દેવદૂત આવીને કહે છે, પ્રણામ, તારી ઉપર ઈશ્વરની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. અને સંદેશ કહે છે, તારા ઉપર પ્રસન્ન થયા છે, તને ગર્ભ રહેશે અને મરિયમ પછી તે સી રીતે બનશે. અને ત્યારે ઈશ્વરના દૂત કહે, ઈશ્વરને કશું અશક્ય નથી. અને ત્યારે મરિયમ બોલે છે, હું તો ઈશ્વરની દાસી છું. હા કિસ્માલા ભાઈ તબેનો, આવી રીતે આજ્ઞા પાલન દ્વારા એ એક મહાન વ્યક્તિ બન્યા હતા. એટલે આજે આ તહેવાર ઉજવતા આપણે પણ હંમેશા ઈશ્વરના વચન પ્રમાણે જીવીએ. એટલે આજ્ઞા ભંગ દ્વારા મરણ આ પૃથ્વી પર પ્રવેશ કર્યો, આજ્ઞા પાલન દ્વારા શાશ્વત જીવન આપણને મળ્યું. ક્રિસ્માલા ભાઈ બહેનો, આજના તહેવાર શાસ્ત્ર પર સમજવા માટે, આ તહેવાર સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. હેપી ફીસ્ટ.